નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે હનુમાન જયંતિના પાવન પર્વે ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા। સમગ્ર દેશમાં આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। ગાંધીનગરના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। એક લોકવાયકા મુજબ ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો હાલના ડભોડા અને તે સમયના દેવગઢના જંગલમાં આવતા હતા। તેમાંથી એક ટીલડી ગાયોના ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહી અને નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી। ભરવાડોએ રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી અને રાજાએ જાત તપાસ બાદ રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવતા હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવી। એટલે મોટો યજ્ઞ કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી, જે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર બન્યું। મંદિર બન્યા બાદ ત્યાં માનવ વસવાટ થયો અને જે ગામ બન્યું તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે। ડભોડામાં સ્વયંભૂ વિરાજમાન દક્ષિણમુખી હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ ચૈત્રી સુદ પૂનમે મંદિરે સવારે 5 વાગ્યે મંગળા આરતી, 8:15 વાગે નગરમાં શોભાયાત્રા, 9:15 વાગે 1111 તેલના ડબ્બાથી દાદાનો અભિષેક કર્યા બાદ 108 દીવાની મહાઆરતી કરવામાં આવે છે અને આખા દિવસ દરમિયાન મંદિરે 5 લાખ દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લાભ લઈને પાવન થાય છે। મારું નામ રાજેશ કુમાર પ્રવીણચંદ્ર મહેતા છે। હું ડભોડા હનુમાનજી મંદિરમાં પૂજારી તરીકે છું। ડભોડિયા હનુમાન દાદાનો ઇતિહાસ ખૂબ જ પ્રસિદ્ધ છે અને એમાં ડભોડિયા હનુમાનજી દાદાનું પ્રાગટ્ય દાદા 1000 વર્ષ પહેલાં અહીંયા પ્રગટ થયા હતા, સ્વયંભૂ પ્રગટ થયા હતા અને ત્યારથી દાદાનો મહિમા દિન પ્રતિદિન વધતો જ ગયો છે। ડભોડિયા હનુમાનજીની વિશેષતા એ છે કે અહીંયા જે કોઈ દર્શન કરે એની અરજ દાદા સાંભળે છે, એના કષ્ટો, એના સંકટો બધા દાદા દૂર કરે છે અને અહીંયા દાદાના દર્શન કરી પાવન થાય છે। વર્ષમાં દાદાના 3 મોટા ઉત્સવો ઉજવાય છે। સૌથી પહેલાં હનુમાન જયંતિ, આ વર્ષે 12 એપ્રિલ 2025 શનિવારના રોજ, શનિવારનો સંયોગ અને હનુમાન જન્મોત્સવ એ બંને સાથે હોવાથી દાદાને લગભગ 4.5 થી 5 લાખ દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી પાવન થશે। દાદાના આ પ્રસંગે સવારે મંગળા આરતી સાથે અને મારુતિ યજ્ઞ સાથે દાદાના મહોત્સવનો પ્રારંભ થશે। એ પછી દાદાને 1111 તેલના ડબ્બાથી અભિષેક કરવામાં આવશે। ત્યાર પછી દાદાની શોભાયાત્રા ડભોડા ગામમાં ફરશે અને એ સાથે એ શોભાયાત્રા ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે। એ પછી દાદાને બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવશે। એ વખતે પણ હેલિકોપ્ટર દ્વારા દાદા ઉપર અને દર્શનાર્થીઓ પર મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવશે। એ પછી દાદાને 151 કિલોની કેક અને એ પછી દાદાનો મહાપ્રસાદ, જેમાં 40,000 થી 50,000 વ્યક્તિઓ દાદાનો ભોજન પ્રસાદ લઈ અને પાવન થશે। એટલે હનુમાન જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અહીંયા ડભોડામાં ઉજવાશે અને જેનું મહત્ત્વ ખૂબ અનેરું છે। એ પછી ધનતેરસ, રાત્રે મહાઆરતી અને રાત્રે 12 વાગે મહાઆરતી સાથે મેળાનો પ્રારંભ, કાળી ચૌદસ રાત સુધી સતત મંદિર ચાલુ હોય એ દિવસે પણ દાદાના અહીંયા દર્શન કરતા હોય છે। એવું દાદાનું મહત્વ છે। એ ડભોડિયા દાદા દરેકનું કલ્યાણ કરે। જય સિયારામ। મારું નામ રાજુભાઈ ગજ્જર છે। હું ડભોડા હનુમાનજી મંદિરમાં ટ્રસ્ટી તરીકે છેલ્લા 15 વર્ષથી સેવા આપું છું। ડભોડા હનુમાનજી મંદિરની અંદર હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે અમે અવારનવાર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનું આયોજન કરીએ છીએ। આ વર્ષે પણ શનિવાર આવતો હોવાના કારણે આ વખતે પણ શનિવાર આવતો હોવાના કારણે અમે હેલિકોપ્ટરથી શોભાયાત્રા અને બપોરે 12 વાગ્યાની મહાઆરતી ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને જે દર્શનાર્થીઓ આનો લાભ લેવા માગતા હોય તે આવી અને પોતપોતાની રીતે પુષ્પવર્ષા કરી શકે।